પાટણ જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું છે। આ સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા છે। દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી છે। પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, સાગર દાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈ અશોક ચૌધરીનો વિરોધ દર્શાવી રહ્યા છે। અને આ સંમેલન બાદ પશુપાલકો પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં પશુપાલકો રિક્ષામાં દૂધના કેન લઈને આવ્યા હતા, પરંતુ પોલીસે રિક્ષાને રોકી હતી। દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 5 જેટલા પશુપાલકોની અટકાયત કરી હતી। પોલીસે દૂધ ઢોળવાના કાર્યક્રમને અસફળ બનાવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો। આ ઘટના બાદ પશુપાલકો અને તેમના આગેવાનો પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યારે પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકો દ્વારા આયોજિત રેલીની મંજૂરી પાટણ જિલ્લા વહીવટી તંત્રે રદ કરી છે। ખાડિયા વિસ્તારમાં યોજાનાર પશુપાલકોના સંમેલન પહેલા લક્ષ્મીપુરા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી ઠાકોર નારણજી સ્વરૂપજીએ 23 સપ્ટેમ્બર 2025ના રોજ વાંધા અરજી રજૂ કરી હતી। પાટણ શહેર બી ડિવિઝન પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલી રદ કરવાનો અભિપ્રાય આપ્યો હતો અને મામલતદારે પોલીસના અભિપ્રાયને આધારે રેલીની પરવાનગી રદ કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે। સભા સ્થળ અને તેની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સભા સ્થળે પશુપાલક મહિલાઓ અને પુરુષો આવી પહોંચ્યા હતા। આજનો શું પ્રોગ્રામ છે કાંજીભાઈ? આજનો પ્રોગ્રામ અમારો પશુપાલક સંમેલન દૂધસાગર ડેરી મહેસાણાના જે ચેરમેન ભાઈ બેઠેલા છે એમના વિરોધ માટેનું ફંક્શન છે, સંમેલન છે। કાલે અમે 2 દિવસ પહેલાં મામલતદાર સાહેબની પરવાનગી આ મિટિંગ માટે લીધેલી, રેલી માટેની પણ લીધેલી, તો અમારી મિટિંગ અને રેલીને બધું કેન્સલ કર્યું અને વાયરલ કર્યું બધું, એટલે અમારી પબ્લિક ઉપર પણ અસર થઈ। છતાંય વાત કરો છો, આપ બધા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા અમારા દૂધ ઉત્પાદકો પશુપાલકો હાજર છે। એમને હજુ પણ હું કહું છું કે અમારું સંમેલન સફળ ગયું છે અને આ સંમેલનને વેરવિખેર કરવા માટેના ચેરમેન શ્રી અશોકભાઈએ જાતે વાત કરો છો દૂધ ઉત્પાદકોને અને દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રીઓને દબાણ કર્યું કે તમારા ગામમાંથી કોઈ વાત કરો છો નીકળવું ના જોઈએ પશુપાલક, એવી બહુ દબાણો આપી। છતાંય અમારા વાત કરો છો આ પશુપાલકો એમની દાબમાં કે વાતમાં રહ્યા નથી અને એમની વેદના અહીંયા પહોંચાડવા સુધી અહીંયા એકત્રિત થઈ અને અહીંયા હાજર છે। પશુપાલકોની શું માંગ છે? પશુપાલકોની માંગ સાગરદાણ સુધારો। સાગરદાણમાં માટી ભેળવવાનું પ્રમાણ બહુ મોટું કરી દીધું છે, એટલે માટીનું પ્રમાણ ઘટાડી અને સાગરદાણ વાત કરો છો ઢોર ખાય એવું કરે। પહેલાં જે વખતે આપણે ડેરી શરૂ થઈ અને એ પછી ઠીક મોતીબાપા અને વિપુલભાઈને રહ્યા ત્યાં સુધી સાગરદાણ પશુ નહીં માણસ ખાય એવું સાગરદાણ હતું। અત્યારે તો ઢોર બિલકુલ વાત કરો છો ઊંઘીને પડી મૂકે છે, અમારા ટોકર પડ્યા રહે છે વાત કરો છો સાગરદાણના ભરેલા। બીજી શું માંગ છે? સાગરદાણ એટલું બધું હલકી કક્ષાનું ગુણવત્તાનું છે જેની સીમા નહીં। બીજી અમારી પશુપાલકોની માગણી કે જે આજે 400 ને કંઈક 37-38 કરોડ રૂપિયા જે ભાવ વધારો ચૂક્યો, એ ભાવ વધારો લોન લઈને ચૂકવવામાં આવ્યો છે। લોકોને વાત કરો છો લોભામણી ચૂંટણીના કારણે વાત કરો છો તમે જુઓ જેટલો ભાવ વધારો ચૂક્યો એટલી જ અમે એ તારીખોમાં બેંકોની લોન લીધી છે અને લોન લઈને આ ભાવ વધારો ચૂક્યો છે, આ ડેરી ક્યાં સુધી ચાલશે? તો આટલું બધું દૂધ હોવા છતાં અમારા દૂધના પૈસા ક્યાં ગયા? અને એ પૈસા જરૂરિયાત નથી છતાં પાવડર પ્લાન્ટ નાખ્યો। આપણી જોડે ઓલરેડી જૂના ચેરમેનોને 4 પ્લાન્ટ ચાલુ છે, તો 4 પ્લાન્ટ ચાલુ છે એની જગ્યાએ 4 પ્લાન્ટમાં માલ નથી બનતો, કારણ કે એટલું આપણી જોડે દૂધ નહોતું। તો હજુ લગભગ 2 પ્લાન્ટ તો એમને પડ્યા રહ્યા છે, કોઈ નવો ઊભો કરી દીધો અને એ પશુપાલનના ઉપર ભાર નાખ્યો। એટલે કે આજે જે લોન લેવી પડી એ ખોટા વાત કરો છો ખર્ચાઓ કર્યા। જ્યારે ચૂંટાવાનું હતું ત્યારે એવું કહેતા હતા કે વિપુલભાઈ એક દિવસ લેલું બંધ નથી કરતા, તો વિપુલભાઈનું લેલું આપણે બંધ કરીશું અને જ્યાં સુધી 800-900 કરોડ રૂપિયા વિપુલભાઈના ચાર્જમાં જે દેવું હતું એ દેવું પૂરું ના થાય
ત્યાં સુધી આપણે એક પણ વાત કરો છો વધારાનું બાંધકામ કે કોઈ કામ નહીં કરીશું તો અમને તો લગભગ 1200 કરોડ રૂપિયા કરતાં વધારાનું બાંધકામ કરી નાખ્યું. તમને જઈને જોજો બાંધકામ જે કર્યું એમાં આપણો જે એન્ટર થવાનો પહેલો તો રોડ હતો એકદમ અપ ટુ ડેટ રોડ હતો, તો એના ઉપર વાત કરો છો નવો રોડ પૈસા ખાવા માટે, એમના મળતિયાને કોન્ટ્રાક્ટ આપવા માટે. દૂધ પશુપાલકોને યોગ્ય ભાવ વધારો મળે છે દૂધમાં? ભાવ વધારો નથી મળતો એની તો આ વેદના છે. જો આજુબાજુની ડેરીઓ આપણા સંઘો છે એમના પ્રમાણમાં ભાવ વધારો આપણને નથી મળતો, એના માટેની આજે આ ચર્ચા છે. આગામી શું કાર્યક્રમ રહેશે? અગાઉની હજુ જો અમે આ સરકાર સુધી પહોંચાડવાના છીએ અને અશોકભાઈને જો હટાવવાનું સરકારશ્રી નહીં કરે તો ઉગ્ર આંદોલન અમે કરીશું અને કદાચ વાત કહો છો હાઈકોર્ટનો સહારો લેવો પડે તો લેવા પણ અમે પશુપાલકો તૈયાર છીએ. શું નામ તમારું ને હોદ્દો? મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ, પાટણ તાલુકા પંચાયતના એક્સ પ્રમુખ, અને હાલ હું દૂધસાગર ડેરીમાં જે દૂડાનું બોર્ડ કહેવાય છે એમાં ડિરેક્ટર પદે ચાલુ છું. અને પશુપાલક સમિતિની અંદર હાર હોદ્દેદાર? પશુપાલક સમિતિમાં હું કન્વીનર છું પાટણ જિલ્લાનો. કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.